નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, ગુજરાત રાજ્યમાં ધોરણ 8થી લઈ અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે. અને વર્ષ 2024ની સૌથી મોટી ભરતી ધોરણ 8 પાસથી લઈ અને ગ્રેજ્યુએશન ઉપર આ વખતે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. જાણીશું મિત્રો કે ગુજરાત સરકાર અને ભારત સરકારના કયા વિભાગ દ્વારા આ ભરતીઓ બહાર પાડવામાં આવી છે. સાથે જ મિત્રો કેટલી જગ્યાઓ પર ભરતીઓ થશે અને શું હશે શૈક્ષણિક લાયકાત, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ શું છે, શું હશે ફી અને શું કરવાનું રહેશે, આ વિવિધ જગ્યાઓ વાઇઝ કામ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બના રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી અને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, રાષ્ટ્રીય જૈવિક ખાદ્ય એવં અનુસંધાન સંગઠન એટલે કે નેશનલ ઓર્ગેનિક ફૂડ્સ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન NOFRO દ્વારા ગુજરાતમાં કુલ 8,285 જગ્યાઓ પર જે છે તે મિત્રો સીધી ભરતી કરવામાં આવી રહી છે. 2024ની મિત્રો સૌથી મોટી ભરતી, જેમાં કુલ 8,285 જગ્યાઓ ભરવામાં આવશે. જાણીએ વિગતવાર મિત્રો કે આ ભરતીની જે છે તે ઓનલાઈન અરજી કરવાની તારીખ શું છે અને શું છે તેની સંપૂર્ણ માહિતી. તો NOFRO ગુજરાતમાં 8,285 ખાલી જગ્યા પર ભરતી કરશે. 8મી પાસથી લઈ અને ગ્રેજ્યુએશનની આ જગ્યાઓ 8,285 પદો પર ભરતીનું નોટિફિકેશન છે તે મિત્રો બહાર પડી ગયું છે. સત્તાવાર સૂચનાઓ તો મિત્રો NF જે છે આપણી સંસ્થા છે NOFRO.org જે છે તેની વેબસાઇટ પર જવાનું છે. તમારે www.nofro.org વેબસાઇટ ઉપર તમે જશો તો તમને સત્તાવાર સૂચનાઓ મળશે, જેમાં ઓનલાઈન નોંધણી એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાનો જે તારીખ છે તે 4 મે 2024થી શરૂ થઈ ચૂકી છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7 જૂન 2024 છે. મિત્રો, ઓનલાઈન પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે પસંદગી કરવામાં આવશે, જેમાં મિત્રો ગુજરાત રાજ્યના તાલુકા, જિલ્લા લેવલે અને ગ્રામ્ય લેવલે આ ભરતીઓ કરવાની છે. જેમાં નેશનલ જે ઓર્ગેનિક ફૂડ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે છે તે મિત્રો આ ભરતી બહાર પાડવામાં આવી છે. અને જે ગ્રામ્ય લેવલથી લઈ અને જિલ્લા લેવલ સુધી અલગ અલગ જે છે તે જગ્યાઓ થશે, જેના માટે પ્રારંભિક ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂના આધારે પસંદગી કરવામાં આવશે. જોબના જે સ્થાનો છે તે મિત્રો આ તમામ ગુજરાત, MP, રાજસ્થાન અને છત્તીસગઢ આ 4 રાજ્યો માટે આ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જો ફીની વાત કરીએ તો મિત્રો સામાન્ય અને OBC માટે કુલ 465 રૂપિયા ફી ભરવાની છે, જ્યારે SC, ST અને PH એટલે કે વિકલાંગ ઉમેદવારો માટે 345 રૂપિયા ફી રાખવામાં આવી છે. નોંધણી ફી રિફંડ પાત્ર નથી. SC, ST, OBC, NCL માટે આરક્ષણ કેન્દ્રીય યાદી મુજબ લાગુ પડશે. સરકારી નિયમ મુજબ મિત્રો જે છે તે NOFRO એટલે કે નેશનલ ઓર્ગેનિક ફૂડ્સ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેની ઓફિશિયલ વેબસાઇટ છે www.nofro.org. આ વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો છો, જેમાં વિવિધ જગ્યાઓ છે. જગ્યાઓનું વાત છે મિત્રો, તો વાત કરીએ તો જૈવિક કૃષિ વિકાસ પ્રબંધકની 1,040 જગ્યાઓ છે, જેમાં મિત્રો પગાર ધોરણ 35,500 છે. બ્લોક સમન્વયકની 1,540 જગ્યાઓ છે, જેમાં કુલ 29,500 જગ્યાઓ છે, જેનું લાયકાત 12મી પાસ છે. ભૂમિ સર્વેક્ષણની કુલ 29 જગ્યાઓ છે, જેમાં પગાર 23,500 રૂપિયા મળશે, જેની યોગ્યતા ધોરણ 10મી પાસ છે. કિસાન મિત્રની કુલ 1,365 જગ્યાઓ છે, જેમાં 19,500 પગાર મળશે અને જેની લાયકાત 8મી પાસ છે. જ્યારે સ્ટોર કીપરમાં 1,440 જગ્યાઓ છે, જેનો પગાર 17,000 રૂપિયા અને લાયકાત જે છે તે મિત્રો ધોરણ 8મું પાસ છે. મિત્રો, આ રાજસ્થાન માટેની જગ્યાઓ છે, ગુજરાત જાતની જગ્યાઓ છે, અલગ અલગ જિલ્લાઓ માટેની જગ્યાઓ છે. પહેલી જગ્યા છે મિત્રો પર્યાવરણીય કૃષિ વિકાસ સંચાલક. તો કુલ જગ્યાઓ છે મિત્રો 1,040, જેમાં ઉંમર મર્યાદા 18થી 40 વર્ષ છે અને પગાર ધોરણ જે છે તે મિત્રો 35,500 છે અને લાયકાત ગ્રેજ્યુએશન માગવામાં આવી છે. એના માટે મિત્રો શું કામ કરવાનું છે? તો મિત્રો આ જૈવિક જે પર્યાવરણ કૃષિ વિકાસ સંચાલક મંત્ર છે, તેઓ અલગ અલગ ગ્રામ્ય લેવલે, જિલ્લા લેવલે, તાલુકા લેવલે સ્વસ્થ અને સક્રિય ભૂમિ ફસલ પોષણનો સ્ત્રોત, જ્યારે ખેતીની જૈવિક વિવિધતા દ્વારા નાસી જીવિત નિયંત્રણ કરવામાં આવે છે. મિત્રો, વાત કરીએ બીજી જગ્યા બ્લોક સમિતિ, જેની ઉંમર મર્યાદા 18થી 40 વર્ષ છે, પગાર ધોરણ 29,500, લાયકાત ધોરણ 12મું પાસ અને પોસ્ટ 1,540 જગ્યાઓ કુલ છે. બ્લોક કોર્ડિનેટરનું કાર્ય કરવામાં આવ્યું હતું કે એક વ્યક્તિની નિમણૂક કરે કે જે ઓડિયો કે બ્લોક આ પ્રભાગ અથવા તો વિકાસ વિભાગમાં વિકાસ કાર્યો, મૂલ્યાંકન અને પ્રતિવેદનની પ્રક્રિયામાં સહયોગ આપે છે. બ્લોક કોર્ડિનેટરનું પદ રાજ્ય સરકારના જિલ્લા પંચાયત સ્તર પર છે. ત્રીજી જગ્યા છે મિત્રો ભૂમિ સર્વેયર, તેની ઉંમર મર્યાદા 18થી 40 છે, પગાર ધોરણ 23,500 છે, લાયકાત ધોરણ 10મી પાસ છે અને જગ્યાઓ 2,900 છે. તો ભૂમિ સર્વાધિકારની જગ્યા જવાબદારી શું છે? તો સર્વેક્ટર સંદર્ભ બિંદુઓના આધાર પર ભૂમિની બાજુ
જેમ કે ગહેરાઈ અને આકારના નકશામાં તેઓ ઓનલાઈન સાઇટ સર્વેક્ષણમાંથી ડેટા તૈયાર કરવા માટે છેલ્લા ભૂમિના રેકોર્ડિંગની તપાસ કરે છે. સર્વેર મેપ અને રિપોર્ટ પણ તૈયાર કરે છે અને ગ્રાહકોનું પરિણામ પ્રસ્તુત કરે છે. ખેડૂત મિત્ર, તો મિત્રો ઉંમર 18 થી 40 વર્ષ, પગાર ધોરણ 19,500, લાયકા છે ધોરણ 8મું પાસ અને કુલ જગ્યાઓ 1365 છે. તો કિસાન મિત્ર, FOPO કાર્ય યોજનાઓ અંતર્ગત પ્રદેશના તમામ બ્લોક્સના અંતમાં આવનાર તમામ ગ્રામ પંચાયત સ્તર પર ગ્રામીણ સુવિધાઓ, કિસાન મિત્રના ઓનલાઈન, કિસાન મિત્રોનો એગ્રોમાર્ટ નિર્ધારિત લક્ષ્ય વગેરે જેવા વિષયો પર કામ કરશે. છેલ્લું છે સ્ટોર કીપર. કુલ જગ્યાઓ છે મિત્રો 1440, ઉંમર મર્યાદા 18 થી 40 છે, પગાર ધોરણ 17,000 રૂપિયા અને લાયકાત ધોરણ 8મું પાસ છે. સ્ટોર કીપરનું પદ સંભવિત વિવિધ જગ્યાની વિભાગની ખાલી જગ્યા અનુસાર ત્રીજા શ્રેણી ગ્રુપ સી કર્મચારીઓ તરીકે નિર્ધારિત છે. સ્ટોર કીપરનું કાર્ય કરવામાં આવ્યું હતું કે તેના સંગ્રહ વિભાગના સ્ટોરને સાચવો રાખવાનો, સક્રિય કાર્યોનું સર્જન કરવું, જેમ કે સ્ટોરેજ અધિકારી, ઇન્ચાર્જ વગેરેના નિર્દેશોનું પાલન કરવું. મિત્રો આ મિત્રો ગુજરાતમાં અલગ અલગ જે છે તે મિત્રો આ નેશનલ ઓર્ગેનાઇઝેશન જે છે નેશનલ ઓર્ગેનિક ફૂડ્સ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા 8,285 પદો પર જે છે તે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવે છે. છેલ્લી તારીખ છે મિત્રો 7 જૂન. તમામ જે 8 થી લઈ અને ધોરણ ગ્રેજ્યુએશન પાસ છે એ અલગ અલગ જગ્યાઓ વાઇઝ ઓનલાઈન અરજીઓ કરી દેશો.